2025માં ખેડૂતોએ અનેક મુશ્કેલીઓ વેઠી છે. પછી કમોસમી વરસાદ હોય, કડદાકાંડ હોય, અનેક સમસ્યાઓ. એમાં હવે ખાનગી કંપનીઓની એન્ટ્રી થઈ ચૂકી છે. 2025નું વર્ષ ખેડૂતો માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થયું છે અને હવે ખાનગી કંપનીઓ પણ ખેડૂતને હેરાન કરી રહી છે. વાસ્તવિક રીતે ખેડૂતને ખબર જ નથી કે એમ કયા ખેતરમાંથી, કયા ગામમાંથી વીજ લાઈન પસાર થવાની છે, ને એવા ગામોમાંથી વીજ લાઈન પસાર થઈ રહી છે. ઓચિંતાના થાંભલા ખોડવા માટે ખાનગી કંપનીઓના અધિકારીઓ ખેડૂતોના ખેતરો સુધી પહોંચી જાય છે અને ખેડૂતોને પોતાની માલિકીના ખેતરમાંથી જ ઢસડી રસડી અને કાઢવામાં આવે છે. પછી કચ્છના વાંઢિયાની સ્થિતિ હોય કે 4 થી 5 દિવસ પહેલા મોરબીના હળવદની સ્થિતિ હોય. વીજ કંપનીને લઈને શું કહેશો? આજે ખૂબ દુઃખ અને લોહીના આંસુ સાથે જણાવવાનું છે. ખેડૂતોની જમીનમાં બળજબરીપૂર્વક પોલીસ બંદોબસ્ત સાથે જે સરકાર જે વીજ કંપનીઓને સમર્થન આપે છે, બહુ ખોટું છે. વીજ કંપનીઓ નફો ધરવા આવે છે, વીજ કંપનીઓ સેવા નથી કરતી. તો આજે અમારી સ્પષ્ટ અમે આજે ભારત સરકારનું જે આખો નિયમ છે કે બળજબરીપૂર્વક વીજ કંપનીઓ થાંભલા નાખે છે, એ માટે ગુજરાત સરકાર વીજ કંપનીઓ ઉપર ફોજદારી કાર્યવાહી કરે અને જો ખેડૂતોની મંજૂરી વગર વીજ પોલ ન નાખે અને વીજ પોલ નાખવા હોય તો એક વીજ પોલ દીઠ માસિક 50,000 રૂપિયા ભાડું આપે. વીજ કંપની જેટલો નફો કરે એ એટલો થાંભલા દીઠ ખેડૂતોને વાર્ષિક નફામાં ભાગીદારી આપે અને ખેડૂતના એક દીકરાને કાયમી નોકરી આપે. એ અમારી માગણી અવિરત રહેલી છે. હાલમાં પણ અમે ગુજરાતના અને દેશના આ વીજ પોલનો કંપનીનો જે આખા ભારતમાં જાહેરનામું બહાર પાડ્યું છે. તો આ ખેડૂતોની જમીન ઝૂંટવી લેવાનું એ પૂર્વ આયોજિત કાવતરું છે. તો ભારતીય બંધારણમાં કોઈનું લઈ લેવું, કોઈનું લૂંટી લેવું, એના ઉપર એક રાજદ્રોહનો કેસ બને છે. તો ભારત વીજ કંપનીએ જે આ જાહેરનામું બહાર પાડ્યું છે, તો જે જાહેરનામું બહાર પાડ્યું છે એ અધિકારી ઉપર રાજદ્રોહનો કેસ થવો પડે. અને ખેડૂત ભાઈઓ, ગામ પંચાયતમાંથી ઠરાવ કરો કે અમારા ગામની જમીનમાં અમારા ગામના ખેડૂતોને મંજૂરી વગર ક્યાંય પણ વીજ પોલ ન નાખે અને વીજ પોલ નાખવો હોય તો એડવાન્સમાં એક વીજ પોલનું જેટલા પણ વીજ પોલ આવતા હોય એક પોલનું 50,000 ભાડું, વાયરનું ભાડું અને એના એક પરિવારને કાયમી નોકરી આપે. એ અમારી માંગ અવિરત રહેલી છે. ભાવને લઈને અમારો પાક અમારો ભાવ, તમે જે વાત કરી છે, ભાવને લઈને શું કહેશો? બહુ મહત્વની વાત છે. શાકભાજી વાળા બેન રીંગણાનો ભાવ નક્કી કરી શકે, હજારો કિલો મગફળી વાવવા વાળો, હજારો ટન ડાંગર પકાવવા વાળો અને હજારો મણ ઘઉં પકાવવા વાળો કિસાન એના ભાવ નક્કી ન કરે. માચીસ બનાવવા વાળો ભાવ નક્કી કરે, મોબાઈલ વાળો મોબાઈલના ભાવ નક્કી કરી શકે. તો આ દેશની કેટલી કહેવું પડે કોની લોકશાહી? ખેડૂતો ઉત્પાદન કરે, ભાવ બીજા નક્કી કરે. હું બાવોને મંગલદાસ માર્કેટ યાર્ડમાં હરાજી કરે. એટલે ભાઈ, તમે કોઈ દી ખેતર જોયું નથી, ખેતરમાં ગયા નથી અને માર્કેટિંગ યાર્ડ, અને માર્કેટિંગ યાર્ડ કોના માટે બનાવ્યા હતા? આજે તમને યાદ કરાવું કે સૌ પ્રથમ પોરબંદરના મહારાજા ઉદય ભાનસિંહજીએ ખેડૂતોને ટકાઈ રાખવા માટે જમીન વિકાસ નિગમની સ્થાપના કરી કે ખેડે એની જમીનનો કાયદો આવ્યો અને પટેલોને જમીન મળી અને રાજપૂતો ક્ષત્રિયો પણ ખુશ હતા કે હજી આપણા પટેલને જમીન આપી. અને એ જમીનદાર એ ખેડૂતને જમીન વિકાસ બેંક દ્વારા આર્થિક મદદ કરતી હતી. અને અત્યારે ઉલટું થયું, માર્કેટિંગ યાર્ડ જનતાના પૈસાના બન્યા અને વ્યાપારી લોકો એમાં ધંધો કરે છે. તો આજે અમે સ્પષ્ટ માંગ કરવી છે સરકાર સમક્ષ કે આગામી વિધાનસભા બજેટ સત્રમાં સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ જો ભાવ ન આપવા હોય તો ખેડૂતોનો ટોટલી એકચ્યુઅલ ખર્ચો જે થાય છે, ખેતી ખર્ચ સરકાર આપે. અમારે MSP નથી જોતું. અમારા છોકરાઓ 50-50 કિલોના બારદાન બનાવી અને અમેરિકા સુધી નિકાસ કરશે, પરંતુ અમારો ટોટલ એગ્રીકલ્ચર ખર્ચ 101 કરોડ ને 50 લાખ સર્વેનંબરનું જે પણ ઉત્પાદન થાય એ જે પણ ઉત્પાદનનો ખર્ચો છે એ વિધાનસભા બજેટ સત્રમાં સરકાર આપે. અને બીજી માગણી, અમારા કર્જ મુક્તિ. સરકારની નીતિના કામના કારણે ગુજરાતના ખેડૂતો દેવાદાર બન્યા છે.
તો એ બધાને દેવા નાબૂદ કરે અને ટોટલ ખેતી ખર્ચ વિધાનસભા સત્રમાં બજેટ પાસ કરી અને 1,50,00,000 જે સરનામામાં જેટલો ખર્ચો થાય છે એ ખેડૂતોના ખાતામાં આપી દે, એ અમારી માગણી છે. આ વખતે કમોસમી વરસાદના લીધે અનેક ખેડૂતોએ આપઘાત કર્યો છે. કમોસમી વરસાદના લીધે ખેડૂતોએ આપઘાત કર્યો છે. ન માત્ર કમોસમી વરસાદ, પરંતુ ખેડૂત ક્યાંક ને ક્યાંક દેવામાં ડૂબતો જાય છે. અત્યારે ઘરેણાનો ભાવ જો, રાસાયણિક ખાતરનો ભાવ જો, બિયારણનો ભાવ જો, અને વાત કરવામાં આવે તો ખેડૂતની પાછળ ભાવ પ્રમાણે કશું બચતું નથી. એમાં એમના ઘરના સારા નરસા પ્રસંગો ઉકેલવા માટે ખેડૂત પાસે નાણાં પૂરતા હોતા નથી. ક્યાંક ને ક્યાંક ખેડૂત આ મજબૂરાઈમાં આપઘાત કરવા માટે મજબૂર બને છે. આપઘાત ખેડૂતો જે કરી રહ્યા છે એના ઉપર એક આખો સર્વે તમે બનાવેલો છે, શું કહેશો એના વિશે? આજે સૌપ્રથમ ભારતમાં માહિતી અધિકારનો કાયદો આવ્યો અને માહિતી અધિકાર કાયદા અંતર્ગત જો માહિતી મેળવી અને એમાં આંકડામાં આપણે નથી જતા. બીજા રાજ્યોમાં ખૂબ જ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. બીજા રાજ્ય કરતાં ગુજરાતના ખેડૂતોએ ઓછા આત્મહત્યા કરી. નરેન્દ્રભાઈ મોદીએ એક્સેપ્ટ કર્યું 2014માં અમારી સરકાર આવશે તો આત્મહત્યા કરેલા ખેડૂતોની પત્નીઓ, એના માતાઓ અને એના બાળકો માન સન્માનપૂર્વક જેવી વ્યવસ્થા કરો છે. ત્યારબાદ અમે ગુજરાત હાઈકોર્ટમાં રીટ અરજી કરી. ગુજરાત હાઈકોર્ટે અમારી અરજી સાંભળી અને કીધું નીતિ વિષયક નિર્ણય હોય, અમારી અરજીનો નિકાલ કર્યો. અમે સુપ્રીમ એવું થયું, મોદી સાહેબે વાત સાંભળી પણ એવું થયું? હવે તમને કહું છું, मोदी साहब ने कहा कि हमारी सरकार आएगी तो पहले दिन किसानों का कर्ज माफ किया जाएगा. जिस किसानों ने आत्महत्या की है उसकी माताओं, उसकी पत्नियों और उसके बच्चों को आर्थिक मदद दिया जाएगा. એવું કંઈ થયું નહીં. સુપ્રીમ કોર્ટમાં અમે સ્પેશિયલ લીવ પિટિશન કરી. સુપ્રીમ કોર્ટની અંદર સોલિસિટર જનરલે કે દેશમાં અને રાજ્યમાં ખેડૂતોના આપઘાત અટકાવવા સરકાર ચિંતિત છે. અમને 2 વર્ષનો સમય આપે. 2017માં સાંભળજો, તેમ છતાં કંઈ ન થયું. હમણાં અમારી પિટિશન બોર્ડ ઉપર આવી અને સરકારે શું પગલાં ભર્યા એ 4 અઠવાડિયામાં ગુજરાત સરકારને અને અન્ય સરકારને નોટિસ આપી છે. આશા રાખી કે સરકાર એવો જવાબ રજૂ કરે કે અમે કોઈ નીતિ નથી બનાવી, પણ આગામી વિધાનસભામાં અમે કંઈ કરશું. એવું કરો તો સારું, નહીં તો ચોરો કે દરબાર મેં સચ્ચાઈ ફરિયાદી હે એ कैसी આઝાદી હે. આ દેશમાં જવાન સરહદ ઉપર સૈનિક શહીદ થાય છે અને ખેડૂતો ખેતરમાં આત્મહત્યા કરે છે. નરેન્દ્રભાઈ મોદી કહેતા હતા, આજે તમને કહી જ દઉં દોસ્તો, તમારી પાસે વાડી હોય, તમારી પાસે ઘોડી હોય, તમારા ઘરમાં દીકરાની સુંદર લાડી હોય, પણ તમારો દીકરો ઘેરે ન આવે તો આજે નરેન્દ્રભાઈ મોદીને કહેવા માંગુ છું કે અમારી પાસે વાડી છે, અમારે ખેતર છે, અમારે દીકરાની સુંદર લાડી છે, પરંતુ કુદરતી આપત્તિના કારણે, ખેત ઉત્પાદનના ભાવ ન મળવાને કારણે, બેંકોની નોટિસ મળવાને કારણે, પોતાના પરિવારનું ભરણ પોષણ ન થતા ગુજરાતમાં તમામ જ્ઞાતિ, તમામ જાતિ, તમામ ધર્મના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. એ આત્મહત્યા કરેલા ખેડૂતોની બહેનોને આર્થિક મદદ હજી સુધી ગુજરાત સરકાર આપી નથી. સિક્કમમાં અને અન્ય રાજ્યોમાં એ વિધવા બહેનોના પતિઓના દેવાનાબૂદ કર્યા છે. 6,000 રૂપિયા માસિક આર્થિક મદદ કરે છે. 2 રૂમ રસોડાવાળા પાકા મકાન આપ્યા છે અને ટીમનો ટોટલી એજ્યુકેશન ખર્ચ બીજી અન્ય રાજ્યો સરકાર આપે છે. હું કોઈ રાજકીય પક્ષમાં નથી, પરંતુ એટલું સ્પષ્ટ માનું છું કે ગુજરાત સરકારે આજે અતિવૃષ્ટિના પૂરને કારણે જે પેકેજ જાહેર કર્યું એને અમે આવકારવી છે, પરંતુ એ પેકેજ અધૂરું ને અપૂરતું છે. વિધાનસભા બજેટ સત્રમાં ટોટલ દેવા નાબૂદી કરે, આપઘાત કરેલા ખેડૂતોના પત્નીઓ, બાળકોને, માતાઓને માન સન્માન જેવી એવા આર્થિક મદદ કરે અને ખેડૂતોને MSP આપવી બહુ વાર લાગશે. એના કરતાં ટોટલી એકચ્યુઅલી ખર્ચ તમને વાવણીથી કાપડ સુધીનો આપી દો એટલે તમારો દીકરો જે ખેડૂત ઉત્પાદન થાય એ ફર્સ્ટ ક્લાસ પેકિંગ કરી વોકલ ટુ લોકલ રાજકોટ જિલ્લાના તમામ ગામડાના ખેડૂતો ઉત્પાદન કરે ઘઉં અને 1,000 રૂપિયા 20 કિલો રાજકોટના ઘેર વેચવા જાય છે. ટોટલી ઘઉંનો ખર્ચો, કપાસનો ખર્ચો, જુવારનો ખર્ચો, એ ખર્ચો આપી દો. અમારે તમારી પાસે કંઈ માગવાનું નહીં રહે. તો જેટલો વકરો એટલો નફો વાવો. મોદી સાહેબ કહેતા હતા કે દોસ્તો, મારો ખેડૂત રૂપિયો વાવશે અને ડોલર લણશે. તો ત્યાં ક્યારે થાય કે વિધાનસભા બજેટ સત્ર 2025માં ગુજરાતના 1,50,00,000 સર્વે નંબરનો ટોટલી એકચ્યુઅલી ખર્ચો જે નાબાર્ડે આંકડા કર્યા છે, હેક્ટરે 1,00,000 રૂપિયા ખેડૂતોને આપી દો
અમારે એમએસપીની જરૂર નથી, અમે ફર્સ્ટ ક્લાસ પેકિંગ કરી અને વિદેશ મોકલાવશું. તો આ યોગ્ય પોલિસી, યોગ્ય નીતિ બનાવે એ માટે આજે અમે ભેગા થયા છીએ. બહુ સાચી વાત છે કે ટુંડમ મતી ભિન્ના. આ દેશમાં લોકશાહી છે, મતી અલગ હોય, પરંતુ સાચી વાત એ છે કે ગાંવ મેરી દેશ की धरती सोना उगले उगले हीरे मोती. આજે ગામડા ભાંગી રહ્યા છે અને શહેરમાં ડબ્બામાં દાણા લાવવા પડે છે. જે કોઠારો હતા એ કોઠારો ખાલી થઈ ગયા છે. અને હું બાવો અને મંગલદાસ એમએસપી નક્કી કરે. 53 લાખ ખેડૂતો શા માટે ભાવ નક્કી ન કરી શકે? તો આ બધી બહુ વિચારિક વાત છે. આ બાબતે અમે મુખ્યમંત્રીને, સુપ્રીમ કોર્ટ સુધી અને વડાપ્રધાન સુધી અમારી લડત અવિરત છે. રૂકે ન જો દબે ન જો ફૂટે ન જો વહી ઇન્કલાબ હે. તો અત્યારે ગુજરાતમાં ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલો મજૂરો અને સૌથી મોટી દુઃખી હોય તો ગાયું પાડવાવાળા, ભેંસું પાડવાવાળા. 1 લીટર દૂધનો ઉત્પાદન ખર્ચો 100 રૂપિયા થાય છે. કયા દૂધ ઉત્પાદકો જે ભેંસું કે ગાયું દોવે છે એને 100 રૂપિયા મળે છે? તો એ પણ વિચારવાની જરૂર છે. એટલે કે મેરી દેશ કે વોકલ ટુ લોકલ, નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે. વોકલ ટુ લોકલ તો 100 રૂપિયા દૂધ ના આપે અને બહેનો દૂધ પેકિંગ કરી અમૂલ ડેરીની જરૂર જ નથી. વોકલ ટુ લોકલ, ગાયું દોવો અને દવા આપી દો, ઘઉં પકડો. ક્યાંક ને ક્યાંક વચટિયા જે છે એ ભાવ ખાઈ જાય છે, ખેડૂતોને નથી મળતા, પશુપાલકોને નથી મળતા. મારે એ દુઃખદ આંકડા વિશે જાણીને કદાચ એ આંકડો ખૂબ દુઃખદ હશે, પરંતુ મારે છતાંય તમને પૂછવું છે, તમે જે રીતે સર્વે કર્યું છે, છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં આશરે કેટલા ખેડૂતોએ આપઘાત કર્યો છે? મારા મત પ્રમાણે એક પેપરમાં આવ્યું હતું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં, નેશનલ ક્રાઇમ રેકોર્ડના બ્યુરો માટે ગુજરાતમાં દર 3 વર્ષે લગભગ 2500 ખેડૂતોની ખેતી સાથે સંકળાયેલો મજદૂર વર્ગ આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂત એટલે માત્ર ખેતી સાથે જે વર્ગ છે, પશુપાલક અને મજૂર વર્ગ, પોતાના પરિવારનું ભરણ પોષણ ન થતા અને દેવાદાર બની જતા, બેંકની નોટિસો કરતા, ટ્રેક્ટરની હરાજી થતા, એવા લગભગ જે નેશનલ ક્રાઇમ બ્યુરોનું એક પત્ર આવ્યું હતું, આર્ટિકલ, એમાં એવું જણાવ્યું હતું કે દર 3 વર્ષે 2500 જેટલા લોકો આત્મહત્યા કરી રહ્યા છે. શાંતિથી જે બિનરાજકીય ખેડૂતોની જે સભા બોલાવવામાં આવી હતી એમાં એક જવાન પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે ચીમકી ઉચ્ચારી છે કે ફેબ્રુઆરીમાં જો બધા જ ખેડૂતો એકત્રિત થાય તો ગાંધીનગર જઈએ. ગાંધીનગર જવાની જ્યારે વાત આવે છે એ પછી વિદ્યાર્થીઓનું આંદોલન હોય, ખેડૂતોનું આંદોલન હોય કે કોઈ પણ આંદોલન હોય, ગાંધીનગરની વાત આવે એટલે આંદોલનો ઠંડા પડી જતા હોય છે. શું લાગે છે ગાંધીનગરની ચીમકી શા માટે, અને શું લાગે છે કે ગાંધીનગર ગયા પછી પ્રશ્નનો હલ આવશે? મારા મત પ્રમાણે તો હું તો દર અઠવાડિયે ગાંધીનગરમાં તમામ સરકારોને લેખિત રજૂઆત કરું છું અને લખેલું વંચાય. આજે સુપ્રીમ કોર્ટમાં જે અમારી જીત થઈ છે એ ગાંધીનગરમાં જેટલી આવેદનપત્ર આપ્યા અને એ સરકારના જવાબ આવ્યા, એ જવાબના હિસાબે અમે સુપ્રીમ કોર્ટમાં જીતીશું. ગાંધીનગર આપણા ચૂંટાયેલા લોકોને આપણે મોકલ્યા છે, આપણા મતદારો. તો એક વખત એક ગામનો એક ખેડૂત, તો 18,000 ગામના 18,000 ખેડૂતો આવે અને એમ કે મારા ઉત્પાદનનો ભાવ મને પૂરો આપો અને મારા દેવા નાબૂદ કરો, તો હું તમારે આહવાન કરું છું કે એક ગામનો એક ખેડૂત અને એનો ખર્ચો આપે એ ગામના ખેડૂતો, એટલે ખોદ બોલતો પડે, તો એને મારું સમર્થન છે. ગમે તે તારીખો, અને મારે તો બોપલથી ગાંધીનગર દૂર જ નથી અને હું તો દર મહિનામાં 3 વખત ગાંધીનગર જાઉં છું. તો गांव से उठो, बस्ती बस्ती से उठो, इस देश की सूरत को बदलने के लिए ચાલો ગાંધીનગર. ખેડૂતોના દેવા નાબૂદ કરો, ખેડૂતોને ઉત્પાદનના પૂરા ભાવ ખેડૂતો નક્કી કરે, એ માંગ સાથે બેનર સામે આવી જાઓ, અમે તમારી સાથે છીએ અને સાથે જવાનો છે. જય જવાન જય કિસાન, દેશ કિસાન જય જવાન, દેશ કિસાન જય કિસાન. તો શું પ્લાન છે ફેબ્રુઆરીમાં ગાંધીનગર જવાનો? ફેબ્રુઆરીમાં કેમ, જાન્યુઆરીમાં તો કરવી. જવાને તમને ફેબ્રુઆરીનો સમય આપ્યો હતો, એટલે ફેબ્રુઆરીમાં વિધાનસભાનું બજેટ આવે છે એટલે એમને એમ કે સમય આપ્યો, પણ કદાચ વહેલા આવી જાય તો એમાં શું છે, જાન્યુઆરીમાં રાખવી, ફેબ્રુઆરીમાં રાખવી, અને જ્યાં સુધી સૂરજને ચાંદ રહે ત્યાં સુધી આપણી અવિરત લડત છે. રૂકે ન જો, ઝુકે ન જો, દબે ન જો, મીટે ન જો, વही ઇન્કલાબ. ભગતસિંહનું સૂત્ર હતું, હંગામા ખડા કરના હમારા કામ નહીં, એ सूरत बदलनी चाहिए. તો આ દેશના અને રાજ્યના ખેડૂતોના આપઘાત અટકાવવા
યોગ્ય કાયમી કૃષિ નીતિ, કૃષિ પંચ અને કૃષિ આયોગ બને. ટોટલ બજેટના 50% બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં ફાળવા આવે. એ લડત અમારી જ્યાં સુધી સૂરજને ચાંદ રહેશે ત્યાં સુધી રહેશે. ખેડૂતોએ કહ્યું છે કે જ્યાં સુધી સૂરજ અને ચાંદ રહેશે ત્યાં સુધી અમારી લડત રહેશે. ખેડૂતોને યોગ્ય ભાવ મળે, ખેડૂતોનું દેવું માફ થાય, એ માંગોને લઈ અને ગાંધીનગર જવાની પણ તેઓ વાત કરી રહ્યા છે. કેમેરામેન રાજેશ જોશી સાથે હું કાજલ સુવા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.